મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાની સામે બાથ ભીડવા અને મોરબીને મળેલ સિરામિક સિટીના બિરુદને બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે। સિરામિક ઉદ્યોગ દર વર્ષે હજારો કરોડોની સિરામિક પ્રોડક્ટ નિકાસ કરીને દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે, પરંતુ વિવિધ કારણોસર હાલ આ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વેચાણ ન થવાના કારણે સ્ટોક વધી જતા અનેક સિરામિક યુનિટોમાં પ્રોડક્શન શટડાઉન કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાય છે। વિશ્વ સ્તરે યુદ્ધને કારણે તેમજ કન્ટેનરના ભાડામાં વધારો અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીના કારણે એક્સપોર્ટ ઘટી ગયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। એટલે કે ગત વર્ષે 18,000 કરોડના એક્સપોર્ટ સામે આ વર્ષે માંડ 15,000 કરોડ જેટલી જ એક્સપોર્ટ રહેવાની શક્યતા હોવા અંગે જણાવવામાં આવ્યું છે। મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ વિનોદ બાળજા। હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ મોરબી સિરામિક ઉદ્યોગની, તો મોરબીની અંદર જે અત્યારે પ્રોડક્શન કેપેસિટી છે એ પ્રમાણે ડોમેસ્ટિકમાં કે ઇન્ટરનેશનલમાં ડિમાન્ડ નથી। અને ઇન્ટરનેશનલની વાત કરીએ તો ગત વર્ષમાં જે 18,000 થી 20,000 કરોડનું જે ટર્નઓવર હતું, લોજિસ્ટિકની અંદર ભાડામાં ટોટિંગ વધારાના હિસાબે આ વર્ષે 4,000 થી 5,000 કરોડનું એક્સપોર્ટ ઓછું થયું છે। તો ખાસ જોવા જઈએ તો મોરબી સિરામિક ઉદ્યોગની અંદર હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં આપણે જોઈએ તો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષો થયા મંદી તેજી તો આવતી જ હોય છે હરેક પ્રોડક્ટની અંદર, પણ જે આમાં સતત છેલ્લા આમ જોવા જઈએ ને તો 6 મહિનાથી આ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એમાં મેઇન કારણ તો આપણે જોવા જઈએ તો કુદરતી એક તો શું થાય કે વરસાદનું જે સમયગાળો છે એમાં પણ ઘણો ફેરફાર થઈ ગયેલો છે। આ વર્ષે વરસાદ મોડા થવાથી ખેતીના ઉત્પાદનમાં પણ ઘણો એવો ફેરફાર થયેલો છે। તો જે કન્સ્ટ્રક્શન લાઇનની અંદર જે વસ્તુ જોવા મળતી હોય દિવાળી પછી એ પણ જોવા મળી નથી રહી, એટલે આવા બધા નાના મોટા કારણોના હિસાબે મોરબી સિરામિકની અંદર સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ જ ઓછી છે, એના હિસાબે મંદીનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે। હાલની પરિસ્થિતિમાં જનરલ જોવા જઈએ તો અત્યારે 25 થી 30% ઓવર પ્રોડક્શન છે। જો આવું નવું રહેશે તો આવનાર દિવસની અંદર મોરબી ઉદ્યોગ સિરામિક ઉદ્યોગ બંધ પણ કરવો પડે એવી પણ નોબત આવીને ઊભી રહેશે। હરેશભાઈ બોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ વોલ્ટેજ ડિવિઝન। હાલમાં જો આપણે સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી આ ઉદ્યોગમાં સતત મંદી ચાલી રહી છે અને અત્યારે ભયંકર મંદીનો સામનો અમે કરી રહ્યા છીએ। એના ઘણા બધા કારણો છે। એક તો જે એક્સપોર્ટની અંદર કન્ટેનરના ભાડા છે એમાં બહુ મોટો વધારો થયો છે। અલગ અલગ દેશની અંદર જે એન્ટી ડમ્પિંગ જે નાખતા હોય છે કન્ટ્રીવાળા, તે એન્ટી ડમ્પિંગના પણ ઇસ્યુ છે અને જે પ્રમાણે ડોમેસ્ટિકમાં ડિમાન્ડ હોવી જોઈએ એ પ્રમાણે હાલમાં ડોમેસ્ટિકમાં ડિમાન્ડ નથી, એટલે એને હિસાબે અત્યારે સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે। એક્સપોર્ટની વાત કરીએ તો ગત વર્ષનું 18,000 કરોડથી પણ વધારે એક્સપોર્ટ હતું। ચાલુ વર્ષ દરમિયાન 15,000 કરોડનું પણ એક્સપોર્ટ થઈ શકે તેમ નથી। અત્યારે એક્સપોર્ટમાં જે હાલ અલગ ઇસ્યુ હતા એના હિસાબે એક્સપોર્ટમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ થયા છે। એના હિસાબે અત્યારે ડિમાન્ડ ન હોવાથી પ્રોડક્શન વધુ છે એ પ્રમાણે ડિમાન્ડ નથી, એના હિસાબે અત્યારે હાલમાં ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે। સિરામિક ઉદ્યોગને જો આપણે હાલમાં ટકાવી રાખવું હોય તેના માટે ફરજિયાત અત્યારે જે અમારું પ્રોડક્શન છે એમાં કાપ મૂકવો પડે, પ્રોડક્શન ઓછું કરવું પડે અને જે પ્રમાણે અત્યારે મટીરિયલ જે પ્રમાણે પ્રોડક્શન થઈ રહ્યું છે એમાં કાપ મૂકી અને બજારમાં માંગ ઊભી થાય એ પ્રમાણેના પ્રયત્ન કરવા પડે।